મિત્રો હવે આપણે કપાસમાં પાણી વાળવાનું છે। હવે આપણે બોર ચાલુ કરવા જઈ રહ્યા છે। પાણીનો ટ્યુબવેલ આ રહ્યું એનો રૂમ, આ પાણીનો હોજ છે, એની માથે ચડવું પડશે। પહેલાં તો મોટર ચાલુ કરી લઈએ। આ એનું સ્ટાર્ટર છે, એનું બોર્ડ છે, 100 હોર્સ પાવરની મોટર છે। મિત્રો આ રેલિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, જો લાલ બટન થઈ ગયું છે। હવે આપણે એને ચાલુ કરી દઈએ। આપણો લોડનો કોટો છે, આ મીટર વોલ્ટેજ મીટર છે, વોલ્ટેજ મીટર। હવે જોઈશું આપણે ચાલુ કરી દઈએ એટલે તમે જો ઉપડી ગયા છે બધા મીટર। હવે 100 સુધી જશે કોટો મોટરનો, બરાબર। હવે આની માથે ચડી જઈએ અને જોઈએ, જો પાણીનો અવાજ આવે છે। જોરદારનું પાણી આવે છે, જો 700 ફૂટ ઊંડેથી આવે છે। હવે પાણી આપણી લાઈનમાં ચાલુ થઈ ગયું। આપણી વાડી છે સામે, આમાં પાણી વાળવાનું છે। થોડુંક હવે નીચે ઉતરીને ભાગવું પડશે, કેમ કે પાણી આવી જાય। નાકું તૈયાર નથી તો ભાગવું જ પડશે ને। પાવડો પડ્યો છે, ભાગો લઈને હાલો ફટાફટી, પાણી આવી ગયું। હા, પાણી આવી ગયું, તો પાણી કેવું આવે છે। હવે આ નળમાં આવશે, આ નાકું બાંધવાનું છે, બાંધી દઈએ। નાકું બંધાઈ ગયું છે ને પાણી આવી ગયું છે ધૂમધમાટ। પાણીની સ્પીડ તો જુઓ મિત્રો, પાણીની સ્પીડ। વિડીયો દોડાયો નથી સ્લો મોશન, પાણી તમે જોઈ શકો છો। હો વપ ચડી ગયો તો દોડાયા હું 2 મિનિટના વિડીયોમાં, 3 મિનિટના વિડીયોમાં। હા, ચાલો તારે મિત્રો, આપણો આટલો વ્લોગ પૂરો આજે। સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મારા વાલા। જો આપણી વાડી કપાસ, ભેંસું હાટવા લીલું ઘાસ, નાસ્તો કરવા હાટું આવી ગયા છે ઘરનું કામ કરી। 10 સવા 10 વાગે છે લગભગ તો।